Hello everyone, welcome on this video. In this video, we will discuss about cell biology. In earlier lectures, we completed a type study Leech, Hirudinea granulosa. Now we will discuss about cell biology. Animal cell. What is the animal cell? Animal cell are eukaryotic cells or cells without membrane bound nucleus. તો એનિમલ સેલ શું છે તો કે એનિમલ સેલ છે એ એક યુકેરિયોટિક સેલ છે અને મેમ્બ્રેન બાઉન્ડ ન્યુક્લિયસ જોવા મળે છે. Unlike prokaryotic cells, DNA in animal cells is housed within nucleus. તો પ્રોકેરિયોટિક સેલમાં ન્યુક્લિયસની અંદર ડીએનએ મટીરિયલ હોતું નથી જ્યારે યુકેરિયોટિક સેલની વાત કરીએ તો યુકેરિયોટિક સેલની અંદર ક્યાં ડીએનએ મટીરિયલ જોવા મળે છે તો કે ન્યુક્લિયસની અંદર જોવા મળે છે. ઇન એડિશન ટુ હેવિંગ અ ન્યુક્લિયસ, એનિમલ સેલ્સ ઓલ્સો કન્ટેન અધર મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનેલ્સ. આ ન્યુક્લિયસ સિવાય પણ એનિમલ સેલમાં ઘણી બધી મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનેલ જોવા મળે છે or tiny cellular structures that carry out specific function necessary for normal cellular operation. તો આ બધી મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનેલ છે એનું કંઈક ને કંઈક ફંક્શન રહેલું હોય છે. જેવી રીતે ન્યુક્લિયસ છે તો ન્યુક્લિયસની અંદર ડીએનએ મટીરિયલ આવેલું હોય છે. એવી જ રીતે આ સિવાય માઇટોકોન્ડ્રિયા છે અથવા તો ગોલ્ગી બોડી છે, આવી ઘણી બધી લાઇસોઝોમ, આવી ઘણી બધી ઓર્ગેનેલ્સ આવેલી હોય છે. Organelles have a wide range of responsibilities that include everything from producing hormone and enzyme to provide energy for animal cells. તો આવી જે ઓર્ગેનેલ છે એના ઘણા બધા ફંક્શન હોય છે, જેવા કે હોર્મોન પ્રોડ્યુસ કરવા, એન્ઝાઇમ પ્રોડ્યુસ કરવા, આવા ઘણા બધા એના ફંક્શન રહેલા છે. ફિગરમાં તમે જોઈ શકો છો એનિમલ સેલની ફિગર આપેલી છે. તો વચ્ચેની તરફ અહીંયા ન્યુક્લિયસ પ્રેઝન્ટ છે, ન્યુક્લિયસ પિન કરીને બતાવેલું છે. ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની વચ્ચે શું છે, ન્યુક્લિયોલસ છે. અને ખાસ એનિમલ સેલ જે છે એ પ્લાન્ટ સેલથી કઈ રીતે અલગ પડે છે તો કે અહીંયા મેમ્બ્રેન આવેલી હોય છે, સેલ મેમ્બ્રેન, સેલ વોલ આવેલી હોતી નથી. આ સિવાય ડીએનએ મટીરિયલ એટલે કે ક્રોમેટિન કે જે ન્યુક્લિયસની અંદર પ્રેઝન્ટ તમે જોઈ શકો છો. આ ઉપરાંત ફરતી કોર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આવેલી છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની ઉપર આ જે ટાઇની બોલ્સ દેખાય છે એ શું છે તો કે રાઇબોઝોમ્સ છે, રાઇબોઝોમ્સ આવેલા છે. હવે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઉપર જ્યારે રાઇબોઝોમ ચોટેલા હોય ત્યારે આપણે એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહીએ છીએ. જ્યારે આ જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એની સાથે રાઇબોઝોમ જોડાયેલા નથી તો આપણે એને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખીએ છીએ. અહીંયાની તરફ પિન કરીને બતાવેલું છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ ઉપરાંત અહીંયા સિક્રેટરી વેસિકલ આવેલી છે. હવે ખાસ વસ્તુ આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે ગોલ્ગી એપેરેટસ વિશે. ઘણીવાર ઘણા લોકો આને ગોલ્જી એપેરેટસ તરીકે પણ ઓળખે છે. આ જે ગોલ્ગી એપેરેટસ છે એ ન્યુક્લિયસ અને પ્લાઝમા મેમ્બ્રેનની વચ્ચે આવેલું હોય છે. ન્યુક્લિયસ અને પ્લાઝમા મેમ્બ્રેનની વચ્ચે, અને એમાંથી છૂટી પડે છે ગોલ્ગી વેસિકલ્સ. આને આપણે સિક્રેટરી વેસિકલ્સ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, ઉપરની તરફ માઇટોકોન્ડ્રિયા છે, પ્લાઝમા મેમ્બ્રેન બતાવેલી છે, વચ્ચે સાઇટોપ્લાઝમ છે, સેન્ટ્રોઝોમ છે, માઇક્રોફિલામેન્ટ બતાવેલા છે, લાઇસોઝોમ્સ અહીંયા આવેલા છે. તો હવે આપણે વાત કરશું ગોલ્જી એપેરેટસ વિશે કે જે ન્યુક્લિયસ અને પ્લાઝમા મેમ્બ્રેનની વચ્ચે આવેલું છે. ગોલ્જી કોમ્પ્લેક્સ અથવા તો ગોલ્ગી કોમ્પ્લેક્સ. ઇન્ટ્રોડક્શનથી આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે એની હિસ્ટ્રી વિશે વાત કરીએ. ગોલ્ગી એપેરેટસ ઇઝ અ બંચ ઓફ મેમ્બ્રેન બાઉન્ડ વેસિકલ્સ. તો ગોલ્ગી એપેરેટસ શું છે તો કે ઘણી બધી મેમ્બ્રેનથી બાઉન્ડ થયેલી વેસિકલ્સ છે ઘણી બધી, એનું એક બંચ છે. ફિગરમાં તમે જોઈ શકો છો કે ઘણી બધી વેસિકલ્સ છે કે જે મેમ્બ્રેનથી બાઉન્ડ થયેલી છે. આ ફરતી કોર એની મેમ્બ્રેન છે. આનું જે આખું બંચ છે એને આપણે શું કહીએ છીએ, ગોલ્ગી એપેરેટસ. કેમિલો ગોલ્ગી ડિસ્કવર્ડ ગોલ્ગી એપેરેટસ ઇન પર્કિન્જે સેલ્સ. તો કેમિલો ગોલ્ગી જે છે સાયન્ટિસ્ટ, એને ગોલ્ગી એપેરેટસ છે એ
ડિસ્કવર કરેલું છે કેમાંથી, તો કે બાર્નાઉલમાંથી. બાર્નાઉલ છે ઘુવડ છે એનામાંથી એને એના જે બાર્નાઉલના પર્કિંજે સેલ્સ છે એટલે કે નર્વ સેલ છે એમાંથી એને ગોલ્ગી એપેરેટસ છે એ ડિસ્કવર કરેલું છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે પર્કિંજે સેલ ઉપર જ્યારે સ્ટડી કરતા હશે ત્યારે બાર્નાઉલના પર્કિંજે સેલ્સનું સ્ટડી કરતા હશે ત્યારે એમાંથી એને ગોલ્ગી એપેરેટસ છે એ ડિસ્કવર કરેલું છે. ઇન એડિશન એસઆર કાજલ had done extensive study of Golgi apparatus. કેમિલો ગોલ્ગીએ જ્યારે ડિસ્કવર કર્યું ગોલ્ગી એપેરેટસ ત્યાર પછી એસઆર કાજલે એના ઉપર ઘણું બધું સ્ટડી કરેલું છે કે જે આજે આપણે ભણીએ છીએ. તો આ કેમિલો ગોલ્ગી અને એસઆર કાજલને 1906માં બંનેને સાથે નોબેલ પ્રાઇઝથી એવોર્ડ કરેલા છે ગોલ્ગી બોડીના સ્ટડી માટે. આ ફિગર છે બાર્નાઉલની. માત્ર ખાલી તમને બાર્નાઉલ કેવું હોય એ બતાવવા માટે જ અહીંયા આ પિક્ચર અપલોડ કરેલો છે. નોમેનક્લેચર. તો ગોલ્ગી બોડીનું નોમેનક્લેચર કઈ રીતે થયું છે, આ સિવાય ગોલ્ગી બોડી અથવા તો ગોલ્ગી એપેરેટસને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ. ગોલ્ગી એપેરેટસ ઇઝ નોન એઝ ગોલ્ગી બોડી, ગોલ્ગી કોમ્પ્લેક્સ, ગોલ્ગી મેમ્બ્રેન, ગોલ્ગી મટીરિયલ, લાઇપોકોન્ડ્રિયા, ગોલ્ગી એપેરેટસ, ડિક્ટોઝોમ, ગોલ્ગીઝોમ. તો આવા ઘણા બધા નામ છે ગોલ્ગી બોડીના. વર્ટિબ્રેટ એનિમલ સેલ એટલે કે હ્યુમન બિંગ. ફોર એક્ઝામ્પલ હ્યુમન બિંગ. ઇન વર્ટિબ્રેટ એનિમલ સેલ્સ ધ સ્ટ્રક્ચર ઇઝ કોલ્ડ ગોલ્ગી એપેરેટસ. તો આપણામાં જે ગોલ્ગી બોડી જોવા મળે છે એને ગોલ્ગી એપેરેટસ તરીકે ઓળખવામાં આવે છે. આપણા એનિમલ સેલની અંદર જે ગોલ્ગી બોડી જોવા મળે છે એને ગોલ્ગી એપેરેટસ તરીકે ઓળખવામાં આવે છે. ઇન ઇનવર્ટિબ્રેટ્સ એનિમલ સેલ એન્ડ પ્લાન્ટ સેલ ધ સ્ટ્રક્ચર ઇઝ કોલ્ડ ડિક્ટોઝોમ. તો આ ઉપરાંત ઇન્વર્ટિબ્રેટ એનિમલ છે અથવા તો પ્લાન્ટ સેલ છે એમાં જે ગોલ્ગી બોડી જોવા મળે છે એને ડિક્ટોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. તો ગોલ્ગી એપેરેટસ ખાલી વર્ટિબ્રેટ એનિમલ સેલ્સની અંદર જે ગોલ્ગી બોડી જોવા મળે છે એને આપણે ગોલ્ગી એપેરેટસ કહેશું, જ્યારે ઇન્વર્ટિબ્રેટ અને પ્લાન્ટ સેલની અંદર જે ગોલ્ગી બોડી જોવા મળે છે એને આપણે ડિક્ટોઝોમ તરીકે ઓળખશું. ફિગર અહીંયા આપેલી છે ગોલ્ગી એપેરેટસની. ગોલ્ગી એપેરેટસ અહીંયા તમને બતાવેલું છે. આ જે આખો કવ ભાગ છે એને આપણે સિસ્ટર્ની તરીકે ઓળખશું. નીચેની તરફ સિક્રેટરી વેસિકલ આવેલી છે, અહીંયા ટ્રાન્સપોર્ટ વેસિકલ આવેલી છે. વચ્ચેની તરફનો જે ખાલી ભાગ છે ગોલ્ગી એપેરેટસનો એને આ જે ગ્રીન કલરનો ભાગ જે બતાવેલો છે ખાલી ભાગ છે વચ્ચે એને લ્યુમેન તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે નવી વેસિકલ અહીંયાથી ફોર્મ થાય છે. આગળ આપણે ફર્ધર ડિટેલમાં વાત કરશું. આ ઉપરાંત ગોલ્ગી બોડીના લોકેશનની વાત કરીએ કે સેલમાં એ કઈ જગ્યાએ જોવા મળે. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ઓલમોસ્ટ ઓલ યુકેરિયોટિક સેલ્સ. તો દરેક યુકેરિયોટિક સેલમાં એ જોવા મળે છે. ગોલ્ગી એપેરેટસ ઇઝ અ મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનેલ. તો ગોલ્ગી બોડી છે એ મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનેલ છે એટલે કે ગોલ્ગી એપેરેટસ જે ઓર્ગેનેલ છે એની ફરતે મેમ્બ્રેન આવેલી હોય છે. ઇટ લેકિંગ ઇન પ્રોકેરિયોટિક સેલ એટલે કે પ્રોકેરિયોટિક સેલની અંદર ગોલ્ગી બોડી જોવા મળતું નથી. તો કેવા પ્રોકેરિયોટિક સેલ? તો કે બેક્ટેરિયા છે, બ્લુ ગ્રીન આલ્ગી છે, આ બધામાં પ્રોકેરિયોટિક સેલ્સ જોવા મળે છે અને એમાં ગોલ્ગી બોડી જોવા મળશે નહીં. ઇન એડિશન મેચ્યોર સ્પર્મ એન્ડ આરબીસીઝ ઓફ મેમલ્સ ડુ નોટ હેવ ગોલ્ગી એપેરેટસ. આ ઉપરાંત વર્ટિબ્રેટની વાત કરીએ તો વર્ટિબ્રેટના જે સ્પર્મ છે, મેચ્યોર સ્પર્મ છે અને આરબીસી છે એટલે કે રેડ બ્લડ કોર્પસ્કલ ગુજરાતીમાં કહીએ તો રક્તકણો. તો આમ મેમલ્સની અંદર આવેલા મેચ્યોર સ્પર્મ અને આરબીસી એટલે કે રક્તકણોમાં ગોલ્ગી એપેરેટસ જોવા મળતું નથી. તો આ ઉપરાંત આપણે વાત કરીએ નંબર્સની તો કે એક સેલની અંદર એની કેટલી સંખ્યા આવેલી હોય એના વિશે વાત કરીએ. ઇન એનિમલ સેલ્સ ધેર ઇઝ અ સિંગલ ગોલ્ગી એપેરેટસ ઇન ઈચ સેલ. તો એનિમલ સેલમાં દરેક સેલની અંદર એક ગોલ્ગી બોડી આવેલું હોય છે. ઇટ્સ નંબર મે વેરી ફ્રોમ એનિમલ ટુ એનિમલ એન્ડ સેલ ટુ સેલ. તો અહીંયા ઘણું બધું વેરિએશન જોવા મળે છે એના નંબર્સમાં. એનિમલ ટુ એનિમલ એટલે કે હ્યુમન બિંગની વાત કરીએ તો એના એનિમલ સેલમાં જેટલા ગોલ્ગી બોડી જોવા મળતા હશે
એટલા કદાચ બીજા કોઈ પણ એનિમલમાં જોવા નહીં મળતા હોય, એનાથી વધારે અથવા ઓછા જોવા મળતા હશે. આ ઉપરાંત સેલ ટુ સેલ એટલે કોઈ પણ આપણું એક ઓર્ગન છે અથવા તો કોઈ પણ એક ટીસ્યુ છે, તો ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક ટીસ્યુ લઈ લઈએ આપણે, તો એમાં માની લ્યો કે એના સેલની અંદર 2 ગોલ્ગી બોડી જોવા મળતા હોય, તો બીજા ગમે ટીસ્યુના સેલની અંદર 1 ગોલ્ગી બોડી પણ જોવા મળે. એટલે વેરિએશન અહીંયા ઘણું બધું જોવા મળે છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, પેરામિશિયમની અંદર 2 ગોલ્ગી બોડી જોવા મળે છે. પેરામિશિયમ સેલ જે છે એની અંદર 2 ગોલ્ગી બોડી જોવા મળે છે. જ્યારે કોર્ડેટ્સના 9 સેલ છે, ઉસાઇડ છે, એમાં ઘણા બધા ગોલ્ગી બોડી જોવા મળે છે. જ્યારે લીવર સેલની અંદર એક સેલની અંદર 50 જેટલા ગોલ્ગી બોડી જોવા મળે છે. સાઇઝની વાત કરીએ, ધ સાઇઝ ઓફ ગોલ્ગી એપેરેટસ વેરીઝ અકોર્ડિંગ ટુ ધ ફંક્શન ઓફ ધ સેલ. ઇટ ઇઝ ડેવલપ્ડ ઇન એક્ટિવ સેલ. તો સાઇઝ છે એમાં પણ વેરિએશન જોવા મળે છે. જે વેલ ડેવલપ્ડ સેલ હશે, એક્ટિવ સેલ હશે કે જે એનું ફંક્શન કન્ટિન્યુઅસલી ચાલુ રાખતો હશે, તો આવા સેલની અંદર ગોલ્ગી બોડી છે એ વેલ ડેવલપ જોવા મળશે, એટલે કે એની સાઇઝ પણ અહીંયા વધારે જોવા મળશે. એક્ઝામ્પલ ગ્લેન્ડ સેલ્સ, નર્વ સેલ્સ એક્સેટ્રા. તો આપણા બોડીની અંદર ગ્લેન્ડ સેલ્સ આવેલા છે, નર્વ સેલ્સ આવેલા છે, એનું ફંક્શન સતત ચાલુ રહેતું હોય, તો એ આવા સેલની અંદર ગોલ્ગી બોડી છે એ વેલ ડેવલપ જોવા મળશે. ધ સાઇઝ ઓફ ગોલ્ગી એપેરેટસ ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝિંગ ઇન એજ ઓફ સેલ. તો જેવી રીતે આપણને ખબર છે, આપણને બધાને ખબર છે એ પ્રમાણે કે ડે બાય ડે નવા સેલ છે આપણા બોડીમાં એડ થતા હોય છે. તો આ નવા બનેલા અથવા તો નવા જન્મેલા જે સેલ છે એમાં ગોલ્ગી એપેરેટસની સાઇઝ વધારે હશે. હવે જેવી રીતે એ સેલ છે એની એજ થતી જશે, એટલે કે એનો સમયગાળો વધતો જશે, એમ એની સાઇઝ છે ધીમે ધીમે ડિક્રીઝ થતી જશે. એટલે કે સેલની એજ જેમ વધે એમ ગોલ્ગી એપેરેટસની સાઇઝ ઘટે. ડિસ્ટ્રીબ્યુશન ઇન એનિમલ સેલ્સ, ગોલ્ગી એપેરેટસ ઇઝ લોકેલાઇઝ્ડ ઓર્ગેનેલ. એટલે કે એક જ જગ્યાએ જોવા મળતી ઓર્ગેનેલ છે. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન પોલાર એરિયા. પોલાર એરિયામાં જોવા મળે છે. ઇન સેલ ઓફ એક્ટોડર્મલ or endodermal origin. It is found between nucleus and periphery in thyroid cells. તો થાઇરોઇડ સેલની આપણે વાત કરીએ તો થાઇરોઇડ સેલમાં કઈ જગ્યાએ ગોલ્ગી બોડી જોવા મળે છે, તો કે ન્યુક્લિયસ અને પેરીફેરી એટલે કે પ્લાઝમા મેમ્બ્રેન જે છે એની વચ્ચે જોવા મળે છે, ન્યુક્લિયસ અને પ્લાઝમા મેમ્બ્રેનની વચ્ચે. એસિનાર સેલ પેન્ક્રિયાઝમાં અને ગોબલેટ સેલમાં ઓફ ઇન્ટેસ્ટાઇન, એટલે કે એસિનાર સેલ છે પેન્ક્રિયાસની અંદર જોવા મળતા એસિનાર સેલ, ઇન્ટેસ્ટાઇનની અંદર જોવા મળતા ગોબલેટ સેલ અને થાઇરોઇડ સેલ્સ છે, આ બધામાં ન્યુક્લિયસ અને પ્લાઝમા મેમ્બ્રેનની વચ્ચે જોવા મળે છે ગોલ્ગી બોડી. ઇટ ઇઝ ફાઉન્ડ નિયર ધ ન્યુક્લિયસ ઇન નર્વ સેલ. હવે જ્યારે નર્વ સેલની વાત કરીએ ત્યારે ન્યુક્લિયસની બહુ નજીક જોવા મળે છે. મોર્ફોલોજી કેવી છે? Plant and animal cells have similar kind of morphology of Golgi apparatus. સેમ ટાઈપની સિમિલારિટી જોવા મળે છે, સેમ ટાઈપની મોર્ફોલોજી જોવા મળે છે પ્લાન્ટ સેલ અને એનિમલ સેલની અંદર. ઇટ્સ શેપ એન્ડ ફોર્મ વેરી ડિપેન્ડિંગ અપોન ટાઈપ ઓફ સેલ. હવે એનો શેપ કેવો છે, એનું ફોર્મ કેવું છે, એ કોના ઉપર આધાર રાખે કે જે સેલની અંદર એ પ્રેઝન્ટ હશે એ સેલનો ટાઈપ કેવો છે એના ઉપર એ આધાર રાખે. In some cells it appears compact and limited. ઘણા સેલ્સની અંદર કોમ્પેક્ટ એટલે જથ્થામાં જોવા મળે છે, થોડીક જ જગ્યામાં એ સંકળાયેલું જોવા મળે છે. While in many it may spread and not like in there. આ સિવાય બીજા ઘણા બધા સેલની વાત કરીએ તો એમાં એ સ્પ્રેડ પણ થયેલું જોવા મળે છે. એટલે કે ગોલ્ગી બોડી છે એનો શેપ અને સાઇઝ છે એ કોના ઉપર આધાર રાખે છે કે ટાઈપ ઓફ સેલ કેવો છે એના ઉપર એ આધાર રાખે છે. ઘણા સેલમાં એની સાઇઝ ઘણી બધી ઓછી જોવા મળે છે, ઘણા સેલમાં એ સ્પ્રેડ થયેલા જોવા મળે છે, ફેલાયેલા જોવા મળે છે. ગોલ્ગી એપેરેટસ ઇઝ અ ગ્રુપ ઓફ મોર ધેન 1 ડિક્ટોઝોમ્સ. તો ગોલ્ગી એપેરેટસ શું છે? તો એ ગ્રુપ છે એક કરતાં વધારે ડિક્ટોઝોમનું. ઈચ ડિક્ટોઝોમ ઇઝ અ ગ્રુપ ઓફ મેની સિસ્ટરની. તો ગોલ્ગી એપેરેટસ છે એ
ઘણા બધા ડિક્ટોઝોમ ભેગા થઈ અને શું બને છે, ગોલ્ગી એપેરેટસ. તો ડિક્ટોઝોમ કોના દ્વારા બને, તો કે ઘણી બધી સિસ્ટરની ભેગી થઈ અને શું બનશે, ડિક્ટોઝોમ. અને ઘણા બધા ડિક્ટોઝોમ ભેગા થઈ અને શું બને, ગોલ્ગી એપેરેટસ. સિસ્ટર્ની ઇઝ ધ સિમ્પલેસ્ટ યુનિટ ઓફ ધ ગોલ્ગી એપેરેટસ. તો ગોલ્ગી એપેરેટસનો સિમ્પલેસ્ટ યુનિટ શું છે, તો કે સિસ્ટર્ની. ટિપિકલી Golgi apparatus is made up of three kinds of basic component. તો Golgi apparatus છે એ બેઝિકલી ત્રણ વસ્તુથી બનેલું જોવા મળે. ફર્સ્ટ છે સિસ્ટર્ની કે જે સિમ્પલેસ્ટ યુનિટ છે. આ ઉપરાંત ટ્યુબ્યુલ્સ અને વેસિકલ, આ ત્રણ વસ્તુ ભેગી થઈ અને શું બનાવે છે, તો કે ગોલ્ગી એપેરેટસ બનાવે છે. સિસ્ટર્નીની વાત કરીએ. સિસ્ટર્ની ઓર ફ્લેટેડ સેક. તો સિસ્ટર્ની શું છે, એક ફ્લેટ કોથળી છે. They are central, flatted, plate-like, closed compartments. તો સિસ્ટમની શું છે કે વચ્ચે તરફ આવેલી ફ્લેટેડ એટલે કે ચપટી, પ્લેટ જેવી એ ક્લોઝડ એટલે કે બંને છેડા જેના ક્લોઝ છે એવા કમ્પાર્ટમેન્ટ છે. They are arranged in parallel bundles or stacks, one above the other. તો આની ગોઠવણી કઈ રીતે થયેલી હોય, તો કે એક ઉપર એક એમ પેરેલલી બંડલના ફોર્મમાં એની ગોઠવણી થયેલી હોય છે. ઈચ સિસ્ટર્ની હેઝ અબાઉટ 1 mm ડાયામીટર. તો દરેક સિસ્ટર્નીનો ડાયામીટર કેટલો છે કે 1 મિલીમીટર જેટલો એનો ડાયામીટર છે. ઈચ સિસ્ટર્ની ઇઝ બાઉન્ડ બાય અ સ્મૂથ યુનિટ મેમ્બ્રેન ઓફ 7.5 નેનોમીટર થિકનેસ. તો દરેક સિસ્ટર્નીની ફરતે એક મેમ્બ્રેન જોવા મળે છે. આ મેમ્બ્રેનની થિકનેસ કેટલી છે, તો કે 7.5 નેનોમીટર. સિસ્ટર્નીનો ડાયામીટર છે 1 મિલીમીટર, જ્યારે સિસ્ટર્નીની ફરતે જે મેમ્બ્રેન છે એની સાઇઝ કેટલી છે, એની થિકનેસ કેટલી છે, તો કે 7.5 નેનોમીટર. ઈચ સિસ્ટર્ની હેઝ અ લ્યુમેન ઓફ 500 to 1000 નેનોમીટર વિડ્થ. તો આ દરેક સિસ્ટરની છે એની વચ્ચેનો જે ખાલી ભાગ છે લ્યુમેન છે, કે જે આપણે આગળ ફિગરમાં જોયેલું હતું, ગ્રીન પોર્શન જે જોયો હતો એને આપણે લ્યુમેન તરીકે ઓળખીએ છીએ. તો આ લ્યુમેનની સાઇઝ કેટલી છે, લ્યુમેનની વિડ્થ કેટલી છે, તો કે 500 થી 1000 નેનોમીટર જેટલી એની વિડ્થ છે એટલે કે પહોળાઈ છે. ઈચ સ્ટેક ઓફ સિસ્ટરની ફોર્મ્સ અ ડિક્ટોઝોમ્સ. તો આ દરેક સિસ્ટર્નીનો જે દરેક સ્ટેક છે, દરેક ફ્લેટ પાર્ટ છે એને આપણે ડિક્ટોઝોમ તરીકે ઓળખીએ છીએ. ઇન એનિમલ સેલ 5 to 6 સિસ્ટર્ની ફોર્મ્સ અ ડિક્ટોઝોમ. તો આવી 5 થી 6 સિસ્ટર્ની જ્યારે ભેગી થાય ત્યારે શું બને છે, ડિક્ટોઝોમ બને છે. ઇન પ્લાન્ટ સેલ 20 or more સિસ્ટર્ની ફોર્મ્સ ડિક્ટોઝોમ. તો પ્લાન્ટ સેલની આપણે વાત કરીએ તો એમાં 20 જેટલી સિસ્ટરની ભેગી થઈ અને શું બનાવે છે, ડિક્ટોઝોમ બનાવે છે. જ્યારે એનિમલ સેલની અંદર 5 થી 6 સિસ્ટરની ભેગી થઈ અને ડિક્ટોઝોમ ફોર્મ કરે છે. અલ્ટ્રાસ્ટ્રક્ચર, આ જે ભાગ છે એ છે સિસ્ટરની છે. આ અહીંયા ખાલી સમજવા માટે 3 થી 4 5 ફોલ્ડ બતાવેલા છે, પરંતુ ઘણા બધા ફોલ્ડ જોવા મળે છે. તો આવી 4 થી 5 સિસ્ટરની ભેગી થઈ અને શું બનાવશે, ડિક્ટોઝોમ બનાવશે. અને આવા 1 થી વધારે ડિક્ટોઝોમ ભેગા થઈ અને શું બનાવે, ગોલ્ગી એપેરેટસ બનાવે છે. હવે જે આ કોન્વેક્સ પાર્ટ છે એ છે સિસ ફેસ. યાદ રાખજો, ફિગર ડ્રો કરતા જાજો, લખતા જાજો. આ ગોલ્ગી એપેરેટસ છે. ગોલ્ગી એપેરેટસમાં અહીંયા સિસ્ટરની જોવા મળે છે. સિસ સિસ્ટરની એટલે કે અપરનો જે પાર્ટ છે કોન્વેક્સ પાર્ટ છે, બહિર્ગોળ પાર્ટ છે. અહીંયા આ પાર્ટને આપણે કહેશું સિસ ફેસ. તો આ સિસ ફેસ તરફ આવેલી સિસ્ટરની છે એને આપણે સિસ સિસ્ટરની તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત નીચેની તરફનો જે કોન્વેક્સ પાર્ટ છે, કોનકેવ પાર્ટ છે, આ કોનકેવ પાર્ટ છે એ ટ્રાન્સફેસ તરીકે ઓળખાય છે. તો આ ટ્રાન્સફેસ તરફ આવેલી સિસ્ટરનીને આપણે ટ્રાન્સ સિસ્ટરની તરીકે ઓળખશું. ઉપર તરફની સિસ્ટરની એટલે સિસ સિસ્ટરની, નીચેની તરફ આવેલી સિસ્ટરની એટલે કે ટ્રાન્સ સિસ્ટરની, અને વચ્ચેની તરફ જે સિસ્ટરની જોવા મળે છે એને આપણે મીડિયલ સિસ્ટરની તરીકે ઓળખીએ છીએ. અહીંયાની તરફ ગોલ્ગી વેસિકલ્સ આવેલી છે. ઓકે, અહીંયા નીચેની તરફ સિક્રિટરી વેસિકલ આવેલી છે. તો સિક્રિટરી વેસિકલ ક્યાં જોવા મળે, તો કે ટ્રાન્સફેસ તરફ સિક્રિટરી વેસિકલ આવેલી હોય છે. આટલું યાદ રાખજો.
ટ્રાન્સફેઝ તરફ સિક્રેટરી વેસિકલ્સ આવેલી હોય છે, અને બાકીનું આ જે નેટવર્ક છે કે જે ટ્રાન્સફેઝ તરફ જોવા મળે છે એને આપણે ટ્રાન્સગોલ્ગી નેટવર્ક તરીકે ઓળખીએ છીએ, અને ઉપરની તરફ જે નેટવર્ક બતાવેલું છે એ છે સિસ ગોલ્ગી નેટવર્ક. પોલારિટીની આપણે વાત કરીએ. ઈચ ડિક્ટોઝોમ ઓફ ગોલ્ગી એપેરેટસ ઇઝ લુક્સ લાઇક ડબલ્યુ. તો આ ડિક્ટોઝોમ છે એ ડબલ્યુ જેવા આકારનું જોવા મળે છે, બીકોઝ માર્જિન્સ ઓફ ઈચ સિસ્ટમની આર કર્વડ જેન્ટલી. શું કામે ડબલ્યુ જેવો ડિક્ટોઝોમનો આકાર જોવા મળે છે? કારણ કે ડિક્ટોઝોમ છે કોનાથી બનેલું છે? તો કે સિસ્ટરનીથી બનેલું છે, અને આ દરેક સિસ્ટરની છે એ વળેલી જોવા મળે છે, કર્વ જોવા મળે છે, એટલા માટે ડબલ્યુ આકાર એનો જોવા મળે છે. The convex end of dictosome is known as proximal forming cis phase. તો કોન્વેક્સ પાર્ટ છે એટલે કે સિસ પાર્ટ એટલે કે સિસ પાર્ટ છે એના વિશે આપણે વાત કરીએ છીએ. ઓફ ડિક્ટોઝોમ ઇઝ નોન એઝ પ્રોક્સિમલ ફોર્મિંગ ઓર સિસ ફેઝ. તો આ કોન્વેક્સ પાર્ટ છે એને આપણે શું કહેશું? સિસ ફેઝ. The concave end of dictosome is known as distal maturing transphase. તો આ કોન્કેવ પાર્ટ છે એને આપણે શું કહેશું? ટ્રાન્સફેઝ. The middle part is known as medial region. તો વચ્ચેની તરફના પાર્ટને આપણે કહેશું medial region. The cis phase is located next to nucleus or endoplasmic reticulum. The transphase is located near the plasma membrane. તો આ જે ગોલ્ગી બોડીની અહીંયા ફિગર બતાવેલી છે, ઉપરની તરફ સિસ ફેસ છે કે જે કોન્વેક્સ છે, અને નીચેની તરફ ટ્રાન્સફેસ છે કે જે કોનકેવ છે. તો અહીંયાની તરફ ઉપરની તરફ ન્યુક્લિયસ આવેલું હોય છે, અને અહીંયાની તરફ નીચે શું આવેલું હોય છે? તો કે અહીંયા નીચેની તરફ શું આવેલું હશે? તો કે પ્લાઝ્મા મેમ્બ્રેન આવેલી હશે. આ શું છે? પ્લાઝ્મા મેમ્બ્રેન, અને અહીંયાની તરફ ઉપરની તરફ શું આવેલું હશે? ન્યુક્લિયસ. ટ્યુબ્યુલ્સ. સેકન્ડ છે ટ્યુબ્યુલ્સ. ટ્યુબ્યુલ્સની વાત કરીએ. મેની ઓફ ટ્યુબ્યુલ્સ અરાઇઝ ફ્રોમ ડિક્ટોઝોમ. તો ઘણી બધી ટ્યુબ્યુલ છે એ ડિક્ટોઝોમમાંથી અરાઇઝ થતી જોવા મળે છે. એન્ડ ધેર આર ઇન્ટરકનેક્ટેડ વિથ ઈચ અધર. અને આ દરેક ટ્યુબ્યુલ છે એ એકબીજા સાથે જોડાયેલી જોવા મળે છે. ધે હેવ 30 to 50 નેનોમીટર ડાયામીટર. આ ટ્યુબ્યુલ્સનો ડાયામીટર કેટલો છે? 30 થી 50 નેનોમીટર જેટલો એનો ડાયામીટર છે ટ્યુબ્યુલ્સનો, અને ડિક્ટોઝોમમાંથી અરાઇઝ થાય છે. The peripheral area of dictosome is fenestrated in structure due to tubule. Third છે vesicles. They are 60 nanometer in diameter. વેસિકલનો ડાયામીટર કેટલું છે? 60 નેનોમીટર જેટલો. આ જે વેસિકલ છે એનો ડાયામીટર કેટલો હોય છે? તો કે 60 નેનોમીટર જેટલો. તો એનું રેડિયસ કેટલું થશે? તો કે 30 નેનોમીટર જેટલું. તે આર ઓફ 3 ટાઈપ. હવે આ વેસિકલના પણ ફરી પાછા 3 ટાઈપ છે: ટ્રાન્ઝિશનલ વેસિકલ, સિક્રેટરી વેસિકલ અને ક્લેથ્રીન કોટેડ વેસિકલ. 3 પ્રકારની વેસિકલ જોવા મળે છે: ટ્રાન્ઝિશનલ વેસિકલ, સિક્રેટરી વેસિકલ અને ક્લેથ્રીન કોટેડ વેસિકલ્સ. ફર્સ્ટ આપણે વાત કરીએ ટ્રાન્ઝિશનલ વેસિકલની. ધે આર સ્મોલ વેસિકલ્સ. તો ટ્રાન્ઝિશનલ વેસિકલ છે એની સાઇઝ ઘણી બધી ઓછી જોવા મળે છે, સ્મોલ જોવા મળે છે. They are found between rough endoplasmic reticulum and cis phase dictosome. તો આ ટ્રાન્ઝિશનલ વેસિકલ ક્યાં જોવા મળે છે? તો કે ન્યુક્લિયસની સાથે જોડાયેલું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને ગોલ્ગી બોડી છે, આની વચ્ચે શું જોવા મળશે? ટ્રાન્ઝિશનલ વેસિકલ જોવા મળે છે. તો આ ગોલ્ગી વેસિકલ જે છે
એ શું છે? ગોલ્ગી વેસિકલ આ જે છે કે જે સિસ ફેસ તરફ જોવા મળે છે. ઉપરની તરફ ન્યુક્લિયસ આવેલું છે, અહીંયાની તરફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હશે. તો ગોલ્ગી બોડી અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની વચ્ચે જે પણ વેસિકલ આવેલી હોય તો એને આપણે શું કહેશું? ટ્રાન્ઝિશનલ વેસિકલ. ટ્રાન્ઝિશનલ વેસિકલ. અને નીચેની તરફ સિક્રેટરી વેસિકલ આવેલી છે. અહીંયાની તરફ આવેલી છે સિક્રેટરી વેસિકલ, ટ્રાન્ઝિશનલ વેસિકલ. બંનેની લોકેશન આપણને ખબર છે કે હવે ટ્રાન્ઝિશનલ વેસિકલ ક્યાં આવેલી છે, સિક્રેટરી વેસિકલ ક્યાં આવેલી છે, અને ક્લેથરીન કોટેડ વેસિકલની આપણે આગળ વાત કરીએ. They are released from RER એટલે કે rough endoplasmic reticulum and converge into cis phase and forms a new cisternae. તો આ જે ગોલ્ગી વેસિકલ છે કે જેને આપણે ટ્રાન્ઝિશનલ વેસિકલ તરીકે ઓળખીએ છીએ, એ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી છૂટી પડે છે અને કોની સાથે જોડાઈ જાય છે? તો કે એ ગોલ્ગી બોડી સાથે જોડાઈ જાય છે સિસ ફેસ તરફ, અને શું ફોર્મ કરે છે? નવી સિસ્ટરની ફોર્મ કરે છે કે જેને આપણે સિસ સિસ્ટરની તરીકે ઓળખશું. સિક્રેટરી વેસિકલની વાત કરીએ. તે આર હેવિંગ વેરિયસ સાઇઝ. તો સિક્રેટરી વેસિકલની જે સાઇઝ છે એમાં ઘણું બધું વેરિએશન જોવા મળે છે. તે આર ફાઉન્ડ બિટવીન ટ્રાન્સફેઝ એન્ડ પ્લાઝમા મેમ્બ્રેન. આગળ આપણે ફિગરમાં જોયું એ પ્રમાણે પ્લાઝમા મેમ્બ્રેન અને ટ્રાન્સફેઝની વચ્ચે જોવા મળે છે. ધે ડિસ્ચાર્જ ફ્રોમ માર્જિન્સ ઓફ સિસ્ટરની ઓફ ગોલ્ગી એપેરેટસ. તો ગોલ્ગી એપેરેટસની જે સિસ્ટરની છે એના જે માર્જિન્સ છે એટલે કે છેડાના જે ભાગ છે ત્યાંથી સિક્રેટરી વેસિકલ છે એ છૂટી પડતી જોવા મળે છે. એટલે શું થાય કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી જે વેસિકલ આવે છે જેને આપણે ટ્રાન્ઝિશનલ વેસિકલ તરીકે ઓળખીએ છીએ, એ ગોલ્ગી બોડી સાથે જોડાઈ જાય, અને સિક્રેટરી વેસિકલ એ છે કે જે ગોલ્ગી બોડીની નો જે ટ્રાન્સફેસ છે ત્યાં આવેલી સિસ્ટનીમાંથી છૂટો પડે છે જેને આપણે સિક્રેટરી વેસિકલ તરીકે ઓળખીએ છીએ. થર્ડ છે ક્લેથરીન કોટેડ વેસિકલ્સ. તે આર સ્ફેરિકલ આઉટગ્રોથ. ધે હેવ રફ સરફેસ. તો ક્લેથરીન કોટેડ વેસિકલ છે એ સ્ફેરિકલ આઉટગ્રોથ ટાઈપ છે અને એની સરફેસ છે એ રફ છે. Each vesicle has about 50 fathom yard meter diameter. તો આટલો એનો ડાયામીટર જોવા મળે છે. They are found at the periphery of Golgi apparatus, mainly at the end of single tubule. તો દરેક ટ્યુબ જ્યાં ગોલ્ગી એપેરેટસની ટ્યુબ જ્યાં પૂરી થતી હોય ત્યાં એ ક્લેથરીન કોટેડ વેસિકલ છે એ જોવા મળે છે. ધે આર મોર્ફોલોજીકલી ડિફરન્ટ ધેન સિક્રેટરી વેસિકલ. તો મોર્ફોલોજીકલી ક્લેથરીન કોટેડ વેસિકલ છે એ સિક્રેટરી વેસિકલ કરતાં અલગ પડે છે. ધે પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ઇન્ટ્રાસેલ્યુલર ટ્રાફિક ઓર મેમ્બ્રેન્સ એન્ડ સિક્રેટરી પ્રોડક્ટ્સ. તો ક્લેથરીન કોટેડ વેસિકલનું કામ શું છે? તો કે ઇન્ટ્રાસેલ્યુલર એટલે કે સેલની વચ્ચે જે ટ્રાફિક થાય છે આવી વેસિકલ્સનો એને ક્લિયર કરવાનું એનું કામ છે. કઈ જગ્યાએ ટ્રાફિક? તો કે મેમ્બ્રેન અને સિક્રેટરી પ્રોડક્ટ વચ્ચે જે ટ્રાફિક થાય છે એને ક્લિયર કરવાનું એનું કામ છે. ત્યાર પછી છે GERL રિજન. તો GERL રિજનની આપણે વાત કરીએ. Golgi apparatus is a part of endomembrane system of cell. તો ગોલ્ગી એપેરેટસ છે એ એન્ડોમેમ્બ્રેન સિસ્ટમનો એક પાર્ટ છે. ઇટ ઇઝ રિલેટેડ ટુ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ મીન્સ ER on one side and PM on another side. PM means plasma membrane side by secretory vesicle. તો GERL સિસ્ટમનું ફૂલ ફોર્મ શું છે એ પહેલાં નોટ કરી લેજો. G મીન્સ ગોલ્ગી એપેરેટસ, ER મીન્સ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડ L મીન્સ લાઇસોઝોમ.
તો ગોલ્ગી એપેરેટસ છે એ એન્ડોમેમ્બ્રેન સિસ્ટમનો એક પાર્ટ છે કે જેનો એક છેડો છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની ના કોન્ટેક્ટમાં હોય છે, ત્યારે બીજો છેડો છે એ પ્લાઝ્મા મેમ્બ્રેનના કોન્ટેક્ટમાં હોય છે સિક્રેટરી વેસિકલ્સ દ્વારા. GERL Golgi endoplasmic reticulum and lysosome regions is associated with transphase of Golgi. GERL region is involved in the origin of primary lysosome and melanin granules. તો GERL છે એટલે કે ગોલ્ગી બોડીમાંથી શું ઓરિજિન થશે તો કે પ્રાઇમરી લાઇસોઝોમ છે કેમાંથી ઓરિજિન થશે તો કે ગોલ્ગી એપેરેટસમાંથી, અને આ સિવાય મેલેનિન ગ્રેન્યુલ્સ પણ અહીંયાથી ઓરિજિન થશે. ઇટ ઇઝ ઓલ્સો રિલેટેડ વિથ પ્રોસેસિંગ, કન્ડેન્સિંગ, પેકેજિંગ સિક્રેટરી મટીરિયલ ઇન સિક્રેટરી સેલ્સ. તો આ સિવાય એનું શું કામ છે તો કે પ્રોસેસ કરવાનું, કન્ડેન્સ કરવાનું, પેકેજ કરવાનું. શેનું તો કે સિક્રેટરી મટીરિયલનું, કે એવું મટીરિયલ કે જે સિક્રેટ કરવાનું છે. આ સિક્રેટરી મટીરિયલની પ્રોસેસ કરશે, એને કન્ડેન્સ કરશે અને પછી એને પેક કરશે. કેની અંદર તો કે સિક્રેટરી સેલની અંદર, અને ત્યાર પછી એને ત્યાંથી દૂર કરશે. એને આ આખું ફંક્શન કોનું છે તો કે ગોલ્ગી એપેરેટસનું એ ફંક્શન છે. ઇટ હેલ્પ્સ ઇન મેટાબોલિઝમ, sorting of cellular secretory protein. Zones of exclusion. The Golgi apparatus is surrounded by specific region of cytoplasm. તો ગોલ્ગી એપેરેટસ છે એ સાયટોપ્લાઝમનો એક સ્પેસિફિક ભાગ છે કે જેની વચ્ચે એ આવેલું છે. ઇટ ઇઝ કોલ્ડ ઝોન ઓફ એક્સક્લુઝન. તો આવો જે ભાગ છે એને આપણે ઝોન ઓફ એક્સક્લુઝન તરીકે ઓળખીએ છીએ. બિકોઝ ઇન ધીસ રિજન રિબોઝોમ, ગ્લાયકોજન, માઇટોકોન્ડ્રિયા, ક્લોરોપ્લાસ્ટ આર લેસ ઓર એબસન્ટ. તો કે આ સાયટોપ્લાઝમનો આવો જે ભાગ છે કે જેની વચ્ચે ગોલ્ગી એપેરેટસ આવેલું છે એને આપણે ઝોન ઓફ એક્સક્લુઝન તરીકે ઓળખીએ છીએ. શા માટે એને ઝોન ઓફ એક્સક્લુઝન તરીકે ઓળખીએ છીએ? બિકોઝ આ પાર્ટમાં રિબોઝોમ છે, ગ્લાયકોઝન છે, માઇટોકોન્ડ્રિયા છે, ક્લોરોપ્લાસ્ટ છે, આવા અધર ઓર્ગેનેલ છે એ આવેલી હોતી નથી, અથવા તો જો હોય તો એ બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કોટેડ વેસિકલ્સ આર ફાઉન્ડ ઇન ધીસ રિજન. તો ઝોન્સ ઓફ એક્સક્લુઝન છે તો આવા રિજનમાં ક્લેથ્રિન કોટેડ વેસિકલ છે એ જોવા મળે છે. કેમિકલ કમ્પોઝિશનની વાત કરીએ. ઇચ પોર્શન ઓફ ગોલ્ગી એપેરેટસ ઇઝ બાઉન્ડ બાય a unit membrane of 60 to 70 એંગસ્ટ્રોમ thickness. તો કેમિકલ કમ્પોઝિશનની આપણે જ્યારે વાત કરીએ ત્યારે ગોલ્ગી એપેરેટસ છે એનો દરેક પોર્શન છે એ એક યુનિટ મેમ્બ્રેનથી કવર થયેલો હોય છે. કે તો આ યુનિટ મેમ્બ્રેનની થિકનેસ કેટલી છે તો કે 60 થી 70 એંગસ્ટ્રોમ જેટલી એની થિકનેસ છે. ધ સ્પેસ બિટવીન યુનિટ મેમ્બ્રેન may be 60 to 90 angstrom in cisternae while 30 to 40 angstrom in vesicle. તો ગોલ્ગી બોડીની આપણે વાત કરીએ કે આ ગોલ્ગી બોડી છે યુનિટ મેમ્બ્રેન દ્વારા કવર થયેલી હોય છે. તો ગોલ્ગી બોડીની અંદર આવેલી સિસ્ટરની છે કે જે યુનિટ મેમ્બ્રેન દ્વારા કવર થયેલી છે. તો આ યુનિટ મેમ્બ્રેન અને સિસ્ટરની વચ્ચે કેટલી જગ્યા હોય છે તો કે 60 થી 90 એંગસ્ટ્રોમ જેટલી જગ્યા હોય છે, સ્પેસ હોય છે. ત્યારે વેસિકલ અને યુનિટ મેમ્બ્રેન વચ્ચે કેટલી સ્પેસ હોય છે તો કે 30 to 40 એંગસ્ટ્રોમ. ગોલ્ગી એપેરેટસ હેઝ અબાઉટ 60% લિપિડ્સ. તો ગોલ્ગી એપેરેટસ છે 60% લિપિડનું બનેલું છે. ધેર આર મેની એન્ઝાઇમ પ્રેઝન્ટ ઇનસાઇડ ધ ગોલ્ગી એપેરેટસ. તો ગોલ્ગી એપેરેટસની અંદર ઘણા બધા એન્ઝાઇમ પણ પ્રેઝન્ટ જોવા મળે છે, જેવા કે ટ્રાન્સફરેઝ છે. આપણને બધાને ખબર છે એ પ્રમાણે એન્ઝાઇમની પાછળ સફિક્સ શું લાગે છે? એઝ લાગે છે. ટ્રાન્સફર પ્લસ એઝ મીન્સ ટ્રાન્સફરેઝ. તો ટ્રાન્સફરેઝ એન્ઝાઇમનું કામ શું હશે તો કે એનું કામ હશે ટ્રાન્સફર કરવાનું. આ ઉપરાંત છે ઓક્સિડો રિડક્ટેઝિસ. તો એનું કામ શું હશે? ઓક્સિડેશન રિડક્શન કરવાનું એનું કામ હશે. આ ઉપરાંત ફોસ્ફોલાઇપેઝ હશે અને કાઇનેસ પણ પ્રેઝન્ટ જોવા મળે છે.
General functions. Golgi apparatus is also referred as a traffic police of the cell. તો ગોલ્ગી એપેરેટસને ટ્રાફિક પોલીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇટ પ્લેઝ કી રોલ ઇન રિસેપ્શન, ફિનિશિંગ, પેકેજિંગ એન્ડ ડિસ્પેચ ફોર વેરાયટી ઓફ મટીરિયલ્સ ઇન એનિમલ સેલ. તો સેલ બોડીને જે જરૂર છે, જે મટીરિયલની, આ બધું મટીરિયલ છે કઈ જગ્યાએ બને છે, તો કે ગોલ્ગી એપેરેટસની અંદર બને છે. એટલે કે પ્રોટીન બનશે અથવા તો લિપિડ બનશે. તો આ કઈ જગ્યાએ બનશે? ગોલ્ગી એપેરેટસની અંદર. તો ગોલ્ગી એપેરેટસની અંદર આ જે મટીરિયલ ફોર્મ થાય છે એ બનાવશે, એનું ફિનિશિંગ કરશે, એને પેકેજ કરશે અને ત્યાંથી ડિસ્પેચ કરવાનું કામ કોનું છે? તો કે ગોલ્ગી એપેરેટસનું કામ છે. લાઈક ટ્રાફિક પોલીસ. સમ ઓફ ધ ફંક્શન આર મેન્શન્ડ હિયર. ઘણા બધા ફંક્શન અહીંયા આપેલું છે. એમાં ફર્સ્ટ છે ફોર્મેશન ઓફ સર્ટેન સેલ્યુલર ઓર્ગેનેલ્સ. તો ઘણી બધી ઓર્ગેનેલ પણ ફોર્મ કરવાનું કામ છે ગોલ્ગી એપેરેટસનું. લાઈક પ્લાઝમા મેમ્બ્રેન ફોર્મ કરે છે, લાઇસોઝોમ ફોર્મ કરે છે, એક્રોઝોમ ફોર્મ કરે છે. એક્રોઝોમ શું છે? સ્પર્મેટોઝોઆ. એટલે કે સ્પર્મની ઉપરનો જે ભાગ છે, જ્યાં પ્રોટીન, જ્યાં એન્ઝાઇમ આવેલા છે, એક્રોઝોમ એ પણ ફોર્મ કરે છે. આ સિવાય કોર્ટિયલ ગ્રેન્યુલ્સ ફોર્મ કરશે ઉસાઇટની. સેકન્ડ છે સિક્રીશન, પેકેજિંગ એન્ડ એક્ઝોસાઇટોસિસ ઓફ ફોલોઈંગ મટીરિયલ. તો નીચેની તરફ આવેલા બધા મટીરિયલનું સિક્રેશન, પેકેજિંગ કરવાનું કામ કોનું છે? તો કે ગોલ્ગી એપેરેટસનું. માં ફર્સ્ટ છે એસિનાર સેલ ઓફ પેન્ક્રિયાસ. તો પેન્ક્રિયાસની અંદર આવેલા એસિનાર સેલ્સ છે, તો એની અંદર આવેલું ગોલ્ગી બોડી છે, એનું કામ શું હશે? તો કે ઝાઇમોજન ગ્રેન્યુલ્સ એટલે કે એન્ઝાઇમ પ્રોડ્યુસ કરવાનું. આ ઉપરાંત ઇન્ટેસ્ટાઇનની અંદર આવેલા ગોબ્લેટ સેલ, તો ગોબ્લેટ સેલની અંદર આવેલા ગોલ્ગી બોડીનું કામ શું હશે? તો કે મ્યુકસ સિક્રેટ કરવાનું. આ ઉપરાંત મેમરી ગ્લેન્ડ છે, એની અંદર આવેલા મેમરી સેલ્સ છે, એનું કામ શું હશે? તો કે લેક્ટોપ્રોટીન એટલે કે કેસિન પ્રોડ્યુસ કરવાનું. પછી થાઇરોઇડ ગ્લેન્ડના સેલ્સ છે, એનું કામ શું હશે? તો કે થાઇરોગ્લોબ્યુલિન પ્રોડ્યુસ કરવાનું એટલે કે થાઇરોક્સિન પ્રોડ્યુસ કરવાનું એનું ફંક્શન છે. સિબેસિયસ ગ્લેન્ડનું ફંક્શન છે, ને એની અંદર આવેલી ગોલ્ગી બોડીનું ફંક્શન છે ઓઇલ પ્રોડ્યુસ કરે છે. અને સલાઇવરી ગ્લેન્ડમાં એ સલાઇવા એટલે કે મ્યુકસ સિક્રેટ કરે છે. આ ઉપરાંત થર્ડ ફંક્શન છે સ્ટોરેજ ઓફ સિક્રેટરી પ્રોડક્ટ્સ ઓફ સેલ. તો ઘણી બધી સિક્રેટરી પ્રોડક્ટને એ સ્ટોર પણ કરે છે. આ ઉપરાંત ગ્લાયકોઝાઇલેશન પણ ની પ્રક્રિયા પણ કમ્પ્લીટ કરે છે. તો એમાં શું થાય? તો કે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ બેયને કમ્બાઈન કરી અને ગ્લાયકોપ્રોટીન બનાવે છે. આ ઉપરાંત લિપિડ પ્લસ કાર્બોહાઈડ્રેટને કમ્બાઈન કરી અને શું પ્રોડ્યુસ કરે છે? તો કે ગ્લાયકોલિપિડ. ગ્લાયકો મીન્સ કાર્બોહાઈડ્રેટ એન્ડ લિપિડ મીન્સ લિપિડ. અહીંયા પણ ગ્લાયકો મીન્સ કાર્બોહાઈડ્રેટ એન્ડ પ્રોટીન મીન્સ પ્રોટીન. તો પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ બંનેને મર્જ કરી અને શું બનાવે છે? ગ્લાયકોપ્રોટીન. જ્યારે અહીંયા લિપિડ પ્લસ કાર્બોહાઈડ્રેટ બંનેને મર્જ કરીને બનાવશે ગ્લાયકોલિપિડ. ત્યાર પછી છે સલ્ફરનું મેટાબોલિઝમ કરવાનું પણ કામ ગોલ્ગી બોડીનું છે. આ ઉપરાંત પેકેજિંગ એન્ડ સિક્રેશન ઓફ લિપિડ સબસ્ટન્સ. તો લિપિડ સબસ્ટન્સ છે, આ બધાને પેક કરવાનું અને એને સિક્રેટ કરાવવાનું કામ પણ ગોલ્ગી બોડીનું છે. થેન્ક યુ.